ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવિત સહિત અનેક નેતાઓની આગેવાનીમાં રાજકીય સમીકરણો બદલાયા છે. ચીકટિયા ગામના મહેન્દ્રભાઈ વાઘરે ભાજપ છોડી કોંગ્રેસ જોડાણ કર્યું. સાથે સાથે 300 થી 400 કાર્યકર્તાઓ પણ કોંગ્રેસમાં જોડાયા. આગામી ચૂંટણી પર તેની અસર થઈ શકે છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં રાજકીય ગરમાવો વધ્યો છે. સ્થાનિક સ્તરે ભાજપને મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવિત, દીપકભાઈ પીંપળે, નડગ ખાદી, તાલુકા પંચાયતના ઉમેદવાર કમલેશભાઈ ચોરિયા, આહવા તાલુકા પ્રમુખ સુભાષભાઈ વાઘ અને મનીષભાઈ મારકણાની આગેવાનીમાં આ રાજકીય પરિવર્તન નોંધાયું છે. ચીટકિયા ગામના હાલના સભ્ય અને નડગ ખાદી બહાર તાલુકા પંચાયતના માજી સદસ્ય તેમજ આહવા તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન મહેન્દ્રભાઈ ધીરુભાઈ વાઘરે ભાજપનો ત્યાગ કરીને કોંગ્રેસમાં જોડાયા છે. તેમના સાથે અંદાજે 300 થી 400 કાર્યકર્તાઓએ પણ ભાજપ છોડીને કોંગ્રેસ પક્ષમાં જોડાણ કર્યું છે. આ ઘટનાને કારણે સ્થાનિક રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર આવી શકે છે અને આવનારી ચૂંટણીમાં તેની અસર જોવા મળી શકે છે.